ડાન્સ, મસ્તી અને મ્યુઝિક આ છે યુવાનો માટેની ઇવેન્ટ. અવનવા ડ્રેસમાં રેમ્પ વોક કરતા આ યુવાનો છે અમદાવાદની વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓ. અમદાવાદમાં યુથ ફેસ્ટિવલ ચાલી રહ્યો હતો, જેના સમાપનમાં આજે નેશનલ એકેડમી ઓફ ઇવેન્ટ મેનેજમેન્ટ એન્ડ ડેવલપમેન્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેને નામ આપવામાં આવ્યું હતું જોશ. યુવાનોએ જોશ અને મસ્તી સાથે આ ઇવેન્ટમાં ભાગ લીધો હતો. ઇવેન્ટની શરૂઆત રાષ્ટ્રગીત સાથે કરવામાં આવી હતી અને ત્યારબાદ શરૂ થઈ યુવાનોની ધમાલ અને મસ્તી. પોતાની કોલેજને જીતાવવા માટે પ્રતિયોગીઓએ ખૂબ જ મહેનત કરી. આવી જ એક ટીમ સાથે અમે વાત કરી અને તેમનો જુસ્સો જોયો. Dance. MJ is like, man, it's our dad. Superb, awesome, mind blowing. No words. और मैंने एमजे को आज चैलेंज किया है कि हॉलीवुड सॉन्ग पे तो एमजे करते हैं, लेकिन चतुरनार सॉन्ग पे करके दिखाओ. और मैं मान गया, एमजे ने वो भी करके दिखाया. तो प्लीज़. આ ફેસ્ટિવલમાં વિદ્યાર્થીઓએ અલગ અલગ ડ્રેસ પહેરીને રેમ્પ વોક પણ કર્યું. ઘણા પ્રતિયોગીઓએ પોતાના સ્વર વડે લોકોના દિલ જીત્યા હતા, તો ઘણા પ્રતિયોગીઓએ પોતાના ડાન્સ વડે દર્શકોને નચાવ્યા હતા. રેમ્પ વોકમાં બોલિવૂડના જૂના અને નવા અભિનેતા અને અભિનેત્રીઓના રોલમાં વિદ્યાર્થીઓ મગ્ન થઈ ગયા હતા. આ રેમ્પ વોક માટે પ્રતિયોગીઓએ કેટલી મહેનત કરી તેના વિશે પણ અમારી ટીમને જણાવ્યું હતું. We all well graded in all the parts of this academy, as in we had proper grilling from the top guns of the fashion shows. Then we also had a perfect dance. We had choreography from 4 to 5 hours. Every day we had 4 days of training, and we had from morning 7 o'clock till evening 7 o'clock. All the members were very supportive. We all did really very hard work. બસંતીને ગબ્બર સામે નાચવા માટે અને ગબ્બરની જાળમાંથી બહાર આવતો ધર્મેન્દ્ર એ દર્શકોને શોલેની યાદ અપાવી દીધી હતી. આ પ્રતિયોગિતામાં જીતનાર માટે ઇનામની વણઝાર પણ હતી અને આ ઇવેન્ટમાં પ્રતિયોગીઓએ જ્યુરી દ્વારા જજ કરીને માર્કિંગ પણ કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટમાં નામી ફેશન ડિઝાઇનર અને બોલિવૂડના કોરિયોગ્રાફર જજ તરીકે હાજર રહ્યા હતા. Every year for our student training, we organize a national level intercollegiate festival. It's Josh. In this, we have the 3 different contests. Around 17 colleges from all over Ahmedabad are taking part in this. Students are going to perform on different tracks given by the NAMD team, and the winner will get around 1,000 rupees as the winning prize, 21,000 for first runner-up, and second runner-up will get 11,000, and other prizes are there for Mr. and Miss Academia as well as Student Idol. So this is what we organize every year. આ ઇવેન્ટમાં મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓ તેમજ અમદાવાદ શહેરના લોકોએ ભાગ લીધો હતો અને પ્રતિયોગીઓનો જુસ્સો વધાર્યો હતો. કેમેરામેન મીત ભટ્ટ સાથે મિહિર દુધરેજિયા, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ.